મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ અને ઘઉં ભરવા જવાના છો. અત્યારે અમારા ગામમાં જ છે અમારા ભાઈ, તો આપણે ત્યાં ઘઉં ભરવાના હતા, ઘઉં ભરવા જવાના છે. તો ચલો હવે ફટાફટ ત્યાં જઈએ, ઘઉં ભરી લઈએ અને પછી આપણે બપોર પછી આ બધું કામકાજ કરવાનું છે. અહીંયા ખેડવાનું છે અને બધા શાકભાજી આપણે મસ્ત મજાના વાવી દેવાના છે, કારણ કે હવે આ બધી ચોખ્ખું કરીને ખાતર બાતર ભરી દેવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, ખાસ કરીને. ચાલો તો પહેલાં આપણે જોઈએ હેતલ શું કરે છે. अभी 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 क्या हो रहा है, देखो आप, अभी होली का जो હેતલ કા આપણે બટુક પાસે જવાનું છે, બરાબર છે. એને બાયુ પાસે જઈને કે લાવો એક કુર્તી કે તારા છોકરાએ બગાડી. હવે એને મૂકી દેવાનું અગાસી ઉપર, ખીલખોડા એમાં છે ને જોતા છે ને માળા બનાવી નાખે કાપી કાપીને. કાંઈ ન થાય એમાં, એ ખીલખોડાનો માળો જ થાય એમાંથી, કલરફુલ માળો. તો ચાલો હવે આપણે રસોઈમાં શું બનાવ્યું છે આજે? રાજમા ચાવલ. તો આજે તો રાજમા ચાવલ જ બનાવવાના છે. ઓકે ઓકે, રાજમા બનાવ્યા છે, રાજમા ચાવલ. ટેસ્ટ કયો છે આજે? તો થેન્ક યુ. ટેસ્ટ હજી બનાવવાનો છે, એટલે ટેસ્ટ કરાવીશ ને તું અમને બધાને. મસ્ત મજાના બનાવ્યામાં શું છે આ હેતલને અમે ચાવલનું કામકાજ ઊંચું છે એનું. મને એના હાથના દાળ ભાત તો હું હવે સોતડા પાડી દઉં છું, એટલે ખાઉં છું. પણ હમણાં દાળ ભાત પ્રસંગમાં બહુ ખાધા છે ને, એટલે હમણાં બનાવ્યા નથી. હવે પાછું ધીમે ધીમે આપણે બનાવ્યા કરશું, મજા આવશે. આવી ગયા છે ત્યારે આપણે ગ્રીવા પાસે. આપ જોઈ શકો છો વેફર ખાય છે. અરે પિચકારી, હે ચિપ્સ છે? ઓકે, ચિપ્સ નથી, વેફર છે બેટા. દાદી દીકરી બે રમવા લાગી ગયા છે. ચીપ છે, ચીપ ચીપ. ભાખરીમાં તો બહુ તકલીફ પડે છે. કા એને ઇન્જેક્શન દઈ દેવાનું છે ને આગળ, પછી ઓલો આવશે હમણાં. દેવું ને ઇન્જેક્શન? તો આપણે ગાયને કીડ થઈ ગઈ છે બહુ, એટલે એટલી બધી કીડ. મારા દાનભાઈ આવી ગયા છે, ઇન્જેક્શન મારી દે હમણાં. કાન નહીં પકડવાતું. બસ હાલો ભાઈ, લાગી ગયું લાગી ગયું લાગી ગયું. અત્યારે આપણા રાજમાં ચડે છે, ઘટ થાય એટલે ઉતારી લઈશું. ચાવલ બની ગયા છે, હવે રોટલીનો લોટ બાંધી રોટલી બનાવીને બસ તૈયાર કરી નાખી. એટલે તો બન્યા રહેજો વિડીયોમાં. જો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 જેવું થયું છે અને અમારે જવાનું છે ઉના. થોડું કામકાજ છે અમારે એક ચેનલને લઈને, તો ત્યાં જઈએ છીએ અત્યારે. હેતલને બે તડકો ધોમે ધોમ છે, તો ચાલો જઈએ. હવે આપણે જોઈએ, તમને પણ બતાવીએ બધી મજાનું કઈ કઈ રીતનું છે ઉના બધી. તો ચાલો જઈએ ફટાફટ આપણે. અત્યારે આપણે આવી ગયા છીએ સનખરાની અંદર. આપણે જોઈ શકો છો કેટલા બધા મરચાના બધા ફાર્મ છે અહીંયા. ઓટોમેટિક મરચાં લાગી જાય એટલા મરચાં છે ભાઈ. સનખરાની અંદર છીએ આપણે અત્યારે, અને મરચાંનું હબ એટલે જ્યાં નજર નાખો ત્યાં બધી મરચાં જ મરચાં છે. જોઈ જાય મરચાની મોટી માર્કેટ છે.
અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને પહોંચવાનું જ હતું ઘરે. હોટલમાં નહોતું રોકાવાનું, ફાઇનલી ઘરે જવાનું હતું. નાસ્તા પાણી કર્યા આવા જ અમે નકર લગભગ કરીએ નહીં. પાણીપુરી ખાધી આજ બહુ મસ્ત મજાની હતી, સેન્સર વાળી પાણીપુરી. અને ટ્રાય મારી, મેં કીધું હેલ નહીં. તો બહુ મસ્ત મજાનું ઠંડુ પાણી હતું, 5-6 ફ્લેવરમાં અને એકદમ ચોખ્ખાઈવાળી હતી ને એટલે આપણને મજા આવી ખાવાની. લગભગ નકર ખાઈ નહીં આપણે, મસ્ત હતું એટલે આપણે ટ્રાય માર્યા છે. અને આપણે ગયા હતા એક યુટ્યુબ આપણી જે ચેનલ છે એના કામથી ગયા હતા, એક મોનેટાઇઝ માટે એપ્લાય કરવાનું હતું પણ થોડીક મિસ્ટેક આવી હતી. પણ એક આપણે મિત્રો વાયા હતા તો એ લોકોએ ખૂબ મહેનત આપણી કરી અને આપણું ચેનલમાં જે કોઈ પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ કરી દીધા. તો આપણે દિલથી એને થેન્ક યુ. અને જેને ફોન કર્યો એને ઓલા ભાઈને ડોડિયાભાઈ છે, વિરેન્દ્રસિંહ ડોડિયા, તો કોડીનાર બહુ મસ્ત મજાનું કામ કરે છે ગુજરાતના યુટ્યુબરો માટે. તો એને પણ આપણે દિલથી થેન્ક યુ કહીએ. અને એવું લાગશે તો ભવિષ્યમાં આપણે એની મુલાકાત લેવું. બહુ મસ્ત મજાના માણસ છે. બ્લોગમાં લેવું અમે ક્યારેક. હા. અને પછી આપણે ગયા હતા સનખડા મરસાનો હબ. તો તમે જોયું જ છે વિડીયોમાં આગળ, જોરદાર હબ. અમારા આખા વિસ્તારમાં સનખડાનું મરચું બહુ વખણાય, બહુ જોરદાર હબ છે આખું. જ્યાં જોવો ત્યાં નકરા મરચાના જ વાળા. આપણે એની પણ મુલાકાત લીધી હતી અને આપણે લેવાનું છે મરચું, કારણ કે આપણે ઘરે વાવ્યું હતું તો એમાં આપણે શું થયું, મરચાં બગડી ગયા. કારણ કે આપણે દવા બહુ ઉપયોગ કરતા નથી, મરચામાં ઉપયોગ ઓછો કરીએ એટલે મરચાં જોઈએ એવા થયા નતા. પણ 5-6 મહિના આપણે ખૂબ ખાધા મરચાં, દેશી મરચાં મોજ પડે એટલા ખાધા, ધરાઈને ખાધા. પણ આપણે કાંઈ વાંધો નહીં, આપણે 3-4 કિલો લેવો પડશે તો લઈ લઈશું, બરાબર ને. જાઓ પાછા આપણે સનખડા, તો તમને પણ પાછું નવેસર બતાવીશું, બધું ડીપમાં બતાવીશું બધું. તો ચાલો હવે આપણે ઘરનું કામ નાનું મોટું છે ફટાફટ પતાવી દઈએ, કારણ કે હવે ઘરે પણ નવા શાકભાજી બધું વાવીએ છે. તો એ બધે જૂના શાકભાજી છે, અમુક મોટા થઈ ગયા તો એને આપણે કાઢી નાખીએ ને બધું જવા દઈએ ખાતરમાં, અને નવો વાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. તો ચાલો આપણે જોઈએ એમાં શું વસ્તુ કાઢવાની છે, શું રાખવાની છે, બરાબર ને. જોવું પડશે એકચ્યુઅલી જોવું પડે એમ છે. ચારું હજી આવતું હોય રાખવાનું હોય, બાકીનું બધું કાઢી નાખવાનું હોય. હા, હેતલને શું છે ખબર, બધું એમાં વધારે પડે એટલે એને આપણે સાથે લઈ જઈ. રહેવા દે છે, તડકાના એક તો લાંબા થઈ ગયા. તો અત્યારે આપણે આ વરિયાળી કાઢી નાખવાની છે. ફૂલ આવી ગયો છે આમાં, નકર તો વરિયાળી ઘણી થાત આપણે, પણ અત્યારે ગળો આવી ગયો છે વાતાવરણને લીધે. આને કાઢવાનું છે, આ બધી વરિયાળી કાઢી જ નાખવાની છે. અહીંયા 2 રીંગણીના છોડ છે, અહીંયા છે 2 અહીંયા છે, તો એ પણ કાઢી નાખવાના છે અત્યારે. પછી એની બાજુમાં નવી રીંગણી અહીંયા સાઈડમાં વેલો વાવવાનો છે દૂધીનો, ખાતર નાખી દીધું છે. ને આપણે અહીંયા રીંગણીનો રોપ ઉગી ગયો છે, જો અહીંયા ને બધી રીંગણીનો રોપ છે, પાછો આપણે નાખી દેવાનો છે. અને દ્રાક્ષ પણ હાલવા મળી છે. દ્રાક્ષની તો વાત જ પૂછોમાં. તો દોસ્તો અત્યારે જો અહીંયા આપણે બધી શાકભાજી વાવવાનું છે. સનડો આપણે અહીંયા હાંક્યો હતો પણ સનડો અહીંયા કઈ દાંતા બાતા રાપડી પડી નહીં, તો ઢવડાઈ ગયું બધી, કે જામે એવું થયું નહીં. એમાં રોટાવેટર મારી પછી આપણે ચાહ પાડી દેવાના છે, એટલે બધા સરેરા પડી જાય, એમાં પાણી બધું વહી જાય, એમાં બી આપણે બધા શાકભાજીને વાવી દેવું. ટમેટા પણ આપણે જે આ બધા સુકાઈ ગયા છે બધા કાઢી નાખવાના છે, બાકી થોડાક રહેવા દેવું. મમ્મી અત્યારે અહીંયા નીંદવાનું કામકાજ કરે છે, થોડું ખડ બળને વાઢે છે. તો ધીમે ધીમે હવે બધું ઘરનું વાડીના કામકાજ આપણે ઓછા થવા માંડ્યા ધીમે ધીમે, એટલે બધું ઘરનું બધું એકવાર ચોખ્ખું કરવું પડશે એમ, કારણ કે ખડ બહુ જામી ગયું છે બધી, એટલે બધી ખડબડ નીંદીશું આપણે નિરાતે. અને બધી નવું વાવી દેવું એટલે થોડું બધી પાછું ઘરે પૂરતી શાકભાજી આપણે મળવા મળે. હા, શેતર હવે આવવા મળ્યા છે ને, હવે ઉપર જ આવે ને, કે થોડી એ ન આવે અહીંયા, સમજાણો તો એ મારી હોય ને તમને એટલે જ ઊંસા આપે, તમારા હાથમાં આવે નહીં. બળ કેમાં કે ઝાડવું ભાંગી જાય, હવે એ ભાંગે નહીં, સમજાણો. તો અત્યારે હરિયાળી કાઢવાનું ચાલુ થઈ ગયું છે. હાથ ભાંગી જાય એવું લાગે, એટલે બધા મળ્યા ઊંડા હોય. ભાંગી જાય તો ત્યાં કોળાય થોડી, કાં કે કોળાય થોડી આવે તો પછી ગમે એમ કાઢો તો હાલે ને. હાલો ભાઈ, એક વરિયાળીનું સ્વાહા થઈ ગયું છે, બીજું ઉપાડે છે હવે.
તારીના હા એકે તો પૂરું થઈ ગયું ને એ કોણ વિજય કોલડિયા આના 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 મોળિયા વધારે છે થોડાક કેમ કે આ બધેથી ડવો થઈ ગયેલી છે નહીં બેસે એમ તો વાહ કે વાહ આમનું કામ કરતા રહ્યો પગ હાલતા રહી મેં શૂટિંગ ઉતારતા રહી માથા ઉપર મારતા નહીં હો તો અત્યારે અહીંયા એટલામાં ઘસર હતી બધી સાફ થઈ ગઈ એકે તો બઠ્ઠા પડી જાય ને એક ત્રિકમે તો स्मेल कितनी मस्त आवे क्या खा रही हो तुम वाटरमेलन खा रही हो क्या बात है कैसा लग रहा है तुमको कैसा लग रहा है મીઠા મીઠા તો ચાલો આપણે તરબૂચ લેવા હતા તો અત્યારે સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે